મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ટ્રસ્ટી ડૉક્ટર અલ્પના ત્રિવેદી આજ રોજ હેમુગઢી હોલ ખાતે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ સંસ્થાના અધ્યસ્થાપક લાવુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા નૃત્યોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. આ નૃત્યોત્સવમાં ભારત દેશના અલગ અલગ આપણા લોકનૃત્યની ઝાંખી કરવામાં આવશે, જેમાં ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્ય, આપણા ગરબા, આપણા વિવિધ તહેવારો અને એની સાથે જ વિદ્યાર્થીઓને ગમતા અરેબિયન, વેસ્ટર્ન એવા 14 નૃત્યોની રજૂઆત કરવામાં આવશે. આ 14 નૃત્યોનો કલાવૃંદ અમારા સંસ્થાના શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ છે. સાથે સાથ અમારે જે ઘંટરાવ છે એ અમારા શિક્ષકો શ્રુતિવંદના લાવુભાઈ ત્રિવેદીને કરશે અને આ આખા જ કાર્યક્રમનું જે સંચાલન છે, સંકલન છે, જે ડાયરેક્શન છે એ અમને સોનલબેન સાગઠિયાનું મળ્યું છે. અને કલાવૃંદ અમારા એક નહીં 700 વિદ્યાર્થીઓ હેમુગઢી હોલ ખાતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. લાવુભાઈ ત્રિવેદીનું જીવન વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓને વધુને વધુ આગળ વધે એના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતા એ માટે એ હેતુથી અમે સંસ્થાના 30 વર્ષથી અમે વસંતોત્સવ કાર્યક્રમ કરતા, પણ બદલાતા સંજોગો સાથે અમે નૃત્યોત્સવ તરફ લઈ ગયા અને આ અમારો નૃત્ય સંગમ એ ચોથો નૃત્ય સંગમ છે. અને અમને ગર્વ છે કે આ ચોથા નૃત્ય સંગમમાં ભારતના બધા જ લોકનૃત્યો અમે આવરી લીધા છે. એ માટે હું સમગ્ર સંસ્થાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું અને લાવુભાઈને નમન કરું છું. થેન્ક યુ સો મચ.